કચ્છના રાપર વિસ્તારની અંદર એક યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોય તે પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। સમાચાર આ કચ્છથી, જેમાં યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો છે। રાપરની આ ઘટના બળાત્કાર બાદ યુવતી ગર્ભવતી પણ બની છે। ત્યારબાદ હવે પરિવારને ખબર પડતાની સાથે જ યુવતીએ આપઘાત કર્યો છે અને પોતાનો જીવ છે તે ટૂંકાવી દીધો છે। જો કે પરિવારે યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો પણ હવે ઇનકાર કરી નાખ્યો છે। આ સમાચાર અત્યારે કચ્છથી આવી રહ્યા છે, જેમાં પહેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાનું પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ મૃતદેહ સ્વીકારવાનું પરિવારજનો કહી રહ્યા છે। તો આ સમાચાર અત્યારે કચ્છના રાપર વિસ્તારથી સામે આવી રહ્યા છે। રાપરની અંદર એક યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। પીએમને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે લાવવામાં આવી છે। તો પરિવારને ખબર પડતાની સાથે જ યુવતીએ આપઘાત કરી લીધો છે, પોતાનો જીવન ટૂંકાવ્યો છે। તો કે પરિવારે યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે।